વખત અન્નપૂર્ણાને એમ થતું હોય કે અમે મોટા. સેમ આવી રીતે 5 આંગળીઓ હોય ને એમની વચ્ચે ઝઘડો થાય કે એમાંથી મોટું કોણ. અંગૂઠો એમ કે હું મોટો, કારણ કે પુરુષ પ્રધાન દેશ છે. પછીની આંગળીઓ એમ કે હું મોટો. બરાબર, આ વાત કદાચ આજની વાતમાંથી બીજું કાંઈ ન મળે તો કંઈ વાંધો નહીં, પણ આ વાતને તમે સમજીને બરાબર તમારી ગાંઠ વાળીને લઈ જજો. પછી બધી 5 આંગળીઓએ નક્કી કર્યું કે એમાંથી મોટું કોણ, તો એની સાબિતી તમે આપો. એટલે અંગૂઠો એવું કહે છે કે હું મોટો, એનું કારણ એ, હું કોઈને બેસ્ટ ઓફ લક કહું ને એટલે એ વ્યક્તિનો અંદરનો શેર લોહી હોય ને એ ચડી જાય. કારણ કે સરસ મોટી રાયણ ગામને આંગણે આ 5 દિવસનો પંચાહનિકા મહોત્સવ છે અને એની અંદર આ અલગ અલગ સત્રોના માધ્યમથી અલગ અલગ વિશેષ વ્યક્તિઓની સાથે આપણે પરિચય થાય છે. અરે અદ્ભુત કાર્યક્રમ છે. એટલે એમ થાય કે શેર લોહી ચડી જાય કાર્યક્રમ સમિતિને. કોઈ અહીંયા આવીને એમ કે કરે રે તમારે 5, 10, 15 લાખનો ધુવાડો જ કરવો તો આવી રીતે કરાય. આવી રીતે લોકોને જમાડવા માટે કે 5 દિવસ ભેગા કરાય. એટલે કોઈને એમ થાય કે પરિવાર ઉત્કર્ષનું, સમાજ ઉત્કર્ષનું, ગામ ઉત્કર્ષનું ખૂબ મજાનું કામ કર્યું. તેમ છતાંય કોઈ અહીંયા આવીને અમને એમ કહી કે ટાઈ ફિશ, એટલે એ વ્યક્તિનો જે ઉત્સાહ હોય ને એ ભાંગી જાય. એટલે અંગૂઠો એવું કહે છે કે મારું કામ શેર લોહી ચડાવવાનું પણ છે, કોઈનો ઉત્સાહ હોય ને એ ભાંગી નાખવાનું પણ છે. અને ત્યાં સુધી કે હું કોઈકને આમ ફિંગરપ્રિન્ટ્સ ફેરવી નાખું ને તો માલિક હોય ને એ પણ દસ્તાવેજની અંદર માલિકો પણ બદલાઈ જાય. એટલે સૌથી મોટો અંગૂઠો એવું કહે છે કે હું મોટો. એ બાજુવાળી આંગળીએ તરત કીધું બંધ થા, લેડીઝ ફર્સ્ટ. તું હાચો, તું મોટો હશ, પણ હવે અમારું સાંભળ. તું તો માલિક બદલી નાખે, પણ 5 વર્ષે મતદાન આવે, હું તો દેશનો રાજા બદલી નાખું. એટલે આંગળી એવું કહે છે કે હું સૌથી મોટી છું, સમજો. એટલે ત્રીજી આંગળીને તરત બળતરા થઈ, કારણ કે મહિલાની દુશ્મન, આવું કે ને સમાજ આવું કહે છે, પણ મેં મારી દ્રષ્ટિએથી ક્યારેય નથી જોયું. એટલે ત્રીજી આંગળીએ તરત એમ કીધું કે 5 આંગળીઓની સાઈઝ જો, સૌથી મોટી તો કે હું મોટી છું. એટલે એને ખબર નથી પાછા મોટા એટલા ખોટા. એટલે સૌથી મોટી તો કે સાઈઝની દ્રષ્ટિએ હું મોટી છું. એટલે એની પછીની આંગળીએ તરત કીધું તમે બધા બંધ થાવ. દેશના રાજા બની જાય પણ એને તિલક ન થાય, એને શપથ વિધિ ન થાય, એને કોઈ ઓખણા પોખણા ન કરે, ત્યાં સુધી ઘરની બહાર રહીને સિસ્ટમમાં રહીને કામ કેમ કરે. એટલે સૌથી મોટી તો કે હું કહેવાઉં, એનું તિલક હું કરું છું. એટલે બિચારી આંગળી નાની, સૌથી છેલ્લી, નાના બાળકો જેવી. જેમ નાના બાળકોની ઘરમાં પરિવારમાં કોઈ સાંભળે નહીં, એમ ટચલી આંગળીનું પણ કોઈ ન સાંભળે. ત્યારે ટચલી આંગળી હળવેકથી એવું કે તમે બધાય કામ ન લાગો ને ત્યારે ઇમરજન્સી હું કામ લાગુ. તમે સમજો ને એ નહીં, એ બહુ નાના હતા, બાળમતીર માતા પેલું બીજું ત્રીજું ભણતા ને ત્યારની વાત છે. પણ ટચલી આંગળી એવું કે છે કે 5000 વર્ષ પહેલા જ્યારે ગોકુળની અંદર અંધરાધાર વરસાદ વરસતો હતો ને વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને મેઘ રાજા હતા, એ બરાબરની મહેર કરી હતી એણે, ત્યારે કૃષ્ણ ભગવાન પાસે બધી જ આંગળીઓ હતી. અને તેમ છતાં એણે ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો. તે દિવસે ભગવાન પણ સંદેશો આપીને ગયા કે આમાં નાનુંય કોઈ નથી ને આમાં મોટુંય કોઈ નથી, તમે 5 ભેગા છો ને એ બહુ મહત્વની વાત છે. એટલે અહીંયા આપણા ગામના હોય તોય ભલે, આપણા સમાજના હોય તોય ભલે, રાયપુરના આંગણેથી આવ્યો હોય તોય ભલે, આ બધા જ ભેગા છે ને એટલે આપણી ઉજળી પ્રતિભા છે. પણ છતાંય સાંભળો તમે, આવી રીતનો કાંઈ પણ મન મોટાવ થાય ને, મતભેદ કે મનભેદ થાય ને એટલે બધા જ ભેગા થઈને ક્યાં જાય કે ઘરના મુખ્ય વડીલો હોય ને એમની પાસે જાય. તો આ 5 આંગળીનું વડીલો એટલે એનું કેન્દ્ર બિંદુ હથેળી, આ હથેળીનો ભાગ એમનું કેન્દ્ર બિંદુ. એટલે 5 ભેગી થઈને હથેળીની પાસે ગઈ. હથેળીને કીધું કે અમે 5 સાચા છીએ, કારણ કે અમે 5 મોટા છીએ. અને મોટાઈનો ખેસ પહેરવો ને બહુ અઘરો છે, કારણ કે એક વખત અંદરથી મદ જાગી જાય ને કે હું મોટો, એટલે પછી તો તમને ખુરશી થોડીક ત્રાસી માંગી આવી હોય ને તોય તમને ન ચાલે, તમારા સન્માનની અંદર ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તોય તમને ન ચાલે. આ મદ છે ને એ બહુ મહત્વનો છે કે એ તમને અંદરથી મોટા હોય ને છતાંય 10 ગણા મોટા કરીને બતાવે. પણ બધા જ ભેગા થયા, અંગૂઠાની આ મધ્યબિંદુ પાસે, હથેળીની પાસે ગયા અને હથેળીની પાસે જઈને કીધું કે હવે તમે સોલ્યુશન આપો કે આનું મોટું કોણ. એટલે હથેળીએ બહુ મજાની વાત કરી, આપણા વડીલોએ બહુ મજાની વાત કરી કે તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે 5 આંગળીઓ ભેગા થઈને આમ કરી આમ ચૂરમું કોકને ખવડાવો ને તો એ માણસની ભૂખ હોય ને એ ભાંગી જાય, કારણ કે તમે 5 ભેગા થાવ. 5 તમે ભેગા થઈ જાય ને આવી રીતે પાણીનો ગ્લાસ પકડીને કોઈને તમે સરસ મજાની તરસ લાગી હોય ને એને તમે બુઝાવો એટલે એ માણસની તરસ હોય ને એ છીપાઈ જાય. તમે 5 ભેગા થઈ જાઓ અને કોઈને તમે આમ શાબાશી આપો ને, વાહ જોરદાર તે કામ કર્યું અને હજી કરને એવી તારી પાસે શુભેચ્છાઓ, તારી પાસે અઢળક અભિનંદન તને, એટલે એ માણસને મળતો